નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું અન્વી. અસંભવને શક્ય બનાવીને દુનિયા તમને ઓળખશે. ફરી એકવાર તમે આવીને બતાવી દીધું. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલ લાઠિયા. હેમિલભાઈ, સ્વાગત છે ભાગ્ય દર્પણમાં. નમસ્કાર. નમસ્કાર. સૌથી પહેલા આજનું પંચાંગ શું કહે છે તે જણાવશો? જી, આજે તારીખ 16/12/2023 શનિવાર, માગસર સુદ ચોથ તિથિ છે 20 અને 1 સુધી. નક્ષત્ર શ્રવણ જે 28 અને 37 સુધી છે, પછી ઘનિષ્ઠા નક્ષત્ર છે. વ્યાઘાત નામનો યોગ છે અને વણિજ નામનું કરણ છે. આજની રાશિ છે મકર, કે જેના નામાંક્ષર છે ખ અને જ. દિન વિશેષમાં જોઈએ તો આજે વિનાયક ચોથ છે. વિષ્ટિ 9-16 થી 20 અને 1 સુધી છે. સૂર્ય ધન રાશિ અને મૂળ નક્ષત્રમાં પ્રવેશ કરે છે 16 વાગ્યાથી, એટલે કે સાંજે 4 વાગ્યાથી. એટલે ધનારક કમૂરતા પ્રારંભ થાય છે. આજે સંક્રાંતિ પુણ્યકાળ 16 થી છે, જે સૂર્યાસ્ત સુધી રહેશે. રવિ યોગ 16 વાગ્યાથી 28-37 સુધી છે. વ્યતિપાત મહાપાત યોગ છે 7:38 થી 14 વાગ્યા સુધી. જી, એક કોલર જોડાયા છે, મુકેશભાઈ જોડાયા છે. મુકેશભાઈ, જન્મ તારીખ કઈ છે? 22/8/19. જી, જન્મ સમય કયો છે? 10:02 સવારના. અને સ્થળ? આણંદ. પ્રશ્ન કયો છે? પ્રશ્ન એ છે કે ફાઇનાન્શિયલ રીતે અને મેરેજ કર્યા તો 2024માં બધું થઈ જશે, ફાઇનાન્શિયલ રીતે અને બધી મેરેજ બાબતે. જી, જે તમારે નાણાકીય બાબતનો પ્રશ્ન છે એમાં આપણે એટલું કહી શકાય કે તમારે 2024માં પરિસ્થિતિ કેવી રહેશે. 2024ની પરિસ્થિતિ થોડી સુધારા તરફી દેખાય છે. એટલીસ્ટ 2023 કરતાં થોડી સુધારાવાળી કહી શકાય ખરી. એટલે નાણાકીય રીતે કંઈ પણ પ્રકારનું તમારે માર્ગદર્શન હેઠળનું આયોજન કરો. કોઈ નાણાકીય બાબતના નિષ્ણાત, ધારો કે સીએ હોય અથવા કોઈ વ્યવહારુ માણસ તમારા ઘરના વડીલ હોય, એના માર્ગદર્શનથી તમે આયોજન કરશો તો 2024માં તમે સારું આયોજન કરી શકો, જેથી કરીને તમને થોડીક રાહત મળવાની શરૂ થાય તેવું લાગી રહ્યું છે. એટલે એકંદરે 2024-2023 કરતાં થોડી આશા લઈને આવે તેવું આપણે કહી શકીએ. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય, તમારા આરાધ્ય દેવ હોય, એ આરાધ્ય દેવની દરરોજ જે સવારે પૂજા ભક્તિ કરી અને પ્રાર્થના કરો એ તમારા માટે યોગ્ય છે. જી, અને કોલર છે હરીશભાઈ જોડાયા છે. હરીશભાઈ, જન્મ તારીખ જણાવશો? 27/12/91. હું જન્મ સ્થળ મહીસાગર, પંડ્યાના મોવાડા. જન્મ સમય રાત્રે 8 કલાકે. પ્રશ્ન કયો છે? પ્રશ્નના જીવન વિશે પૂછવું છે. જરાક આઉટલાઈન પર નીકળી ગયેલો છે, સુધરશે કે નહીં, ને એના લગ્ન થશે. જો, હવે તમારે જે પ્રશ્ન જે છે એની જે વિગત આપી એમાં એટલું કહી શકાય કે એના વિચારોની દ્વિધા એનામાં થોડીક વધુ લાગે છે. એટલે કે એના વિચારો પર એનું નિયંત્રણ નથી, એને કારણે એ આ પ્રકારની વૃત્તિ બની શકે. તમે થોડી ધીરજ રાખો અને યોગ્ય માર્ગદર્શન લઈ અને તમે પ્રયત્નશીલ રહો ને તો તમારા મહેનતમાં તમને ફળ મળી શકે તેવું લાગે. તમારે 2024માં આના માટે યોગ્ય માર્ગદર્શન, એટલે કોઈ પણ જગ્યાએથી કાઉન્સિલિંગ કરાવીને પણ એને તમારે વિચારસરણી સુધારવાની હોય એ સુધારવાના પ્રયત્નો કરવા હિતાવહ છે. એટલે ધીરે ધીરે એની પરિસ્થિતિ સુધરે તેવું આપણે અનુમાન લગાવી શકીએ. અને આ હેતુથી એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ દરરોજ જે સવારે
શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે ને એ વધુ સારું છે. તેમજ પૂનમના દિવસે રાત્રે ઘરે બેસીને જ ચંદ્રના દર્શન કરે ને એ પણ એના માટે હિતાવહ છે, જેથી કરીને એના વિચારસરણીમાં સુધારો આવે અને એ પોતે સારી નીતિવાળા વિચારો કરે તેવું આપણે કહી શકાય. જી, નેક્સ્ટ કોલર છે મીનાબેન જોડાયા છે. મીનાબેન, જન્મ તારીખ જણાવશો? મારા બાબા માટે 14/5/92. સમય કયો છે? સવારે 5:45 છે. એને લગ્ન યોગ ને નોકરીના યોગ, ડ્રાઈવરમાં ફોર્મ ભર્યું છે, ત્યારે પ્રાઇવેટમાં હાંકે છે. અને જ્યાં જોવાનું થાય ને તો જોવા ન આવે, વાતો હાલે છે. ચી દસ્યો થશે અગાજ. જો તમારે એને બે પ્રશ્ન જે છે તમારી વાત મુજબ કે એને સૌપ્રથમ એક લગ્ન બાબતે અને તમે કીધું કોઈ જગ્યાએ ડ્રાઈવર તરીકેનું ફોર્મ ભર્યું છે. હવે આ બંને બાબતો પર વિચાર કરીએ ને તો એ પોતે થોડા પ્રયત્નશીલ હશે, કારણ કે આવનારું નવું વર્ષ જે છે 2024નું એ થોડી આશા રાખી શકાય તેવું એના માટે લાગી રહ્યું છે. એટલે જે જગ્યાએ એને ફોર્મ ભર્યું છે તો તેને લગતી કંઈ પણ પ્રકારનું માર્ગદર્શન કે પ્રશિક્ષણ કંઈ પણ વસ્તુની જરૂર હોય એમાં ધ્યાન આપે તો એના માટે લાભ થઈ શકે તેવું લાગે છે. અને બીજું જે લગ્ન વિષયક વાતચીત છે, તમે વાતચીત કરવાનું કોઈ પણ સારા પાત્ર સાથે ચાલુ રાખો. 2024માં એના વિચારો બદલાઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના દેખાય છે. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એ ભગવાનને ઘરે બેસીને જ તમે પ્રાર્થના કરો, જેથી કરીને તમારા આ બંને પ્રશ્નમાં તમને યોગ્ય નિરાકરણ મળી શકે. જી, નેક્સ્ટ કોલર છે વંદનાબેન જોડાયા છે. વંદનાબેન, જન્મ તારીખ કઈ છે? 10/11/90. સમય કયો છે? સમય સવારે 10:45. અને સ્થળ? વડોદરા. પ્રશ્ન? એને 10-12 દિવસથી ખાંસી બહુ આવે છે. દવા ગોળી કરી પણ મટતી જ નથી. જો આરોગ્ય વિષયક તમારો જે પ્રશ્ન જે છે એમાં એટલું કહી શકાય કે પરિસ્થિતિ સુધરે, નિયંત્રણ આવે અથવા કોઈ યોગ્ય ઉપચાર પણ લાગુ પડી જાય તેવું આપણે કહી શકાય. માટે જે પણ તમારે દાક્તરી સારવાર જરૂર હોય એ તમારે લેતા રહેવું, માર્ગદર્શન લેતા રહેવું એ હિતાવહ છે. કારણ કે ગ્રહયોગ જોતા પરિસ્થિતિ તમારી સુધરે કે કોઈ પણ પ્રકારનો ઉપચાર લાગુ પડી જાય તેવું આપણે કહી શકીએ. એના સારા આરોગ્ય હેતુથી એ પોતે દરરોજ જે સવારે રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચે અથવા સાંભળે ને એ વધુ યોગ્ય છે. અથવા એના વતી ઘરનું કોઈ પણ વ્યક્તિ સંકલ્પ સાથે એ પાઠ વાંચે અથવા સાંભળે એ જરૂરી છે. અને સાથે એકવાર હનુમાન ચાલીસાના પણ પાઠ વાંચે તો જેની સારી અસર એના આરોગ્ય પર પડે અને પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું આપણે કહી શકીએ. જી, નેક્સ્ટ કોલર છે હસમુખભાઈ જોડાયા છે. હસમુખભાઈ, જન્મ તારીખ કઈ છે? 24/1/2002. સમય કયો છે? સમય સવારે 11:30 વાગે. અને સ્થળ? સ્થળ પોરબંદર. પ્રશ્ન? પ્રશ્નમાં મારી દીકરી અત્યારે નોકરી માટે બહુ ટ્રાય કરે છે, બેન્કિંગમાં. સફળતા મળશે કે પછી એનું ભવિષ્ય કેવું રહેશે? જી, હવે સૌ પ્રથમ તો એ સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રયત્ન કરે છે એ બહુ સારી વસ્તુ છે. તો મારી હિસાબે એ પ્રયત્ન ચાલુ રાખે, કારણ કે એને કંઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળે એવા યોગ દેખાય છે. પરંતુ મારી એક સ્પર્ધાત્મક પરીક્ષાના જે અનુભવ જે છે એ મુજબ જોવા જઈએ ને તો એ રાજ્ય કક્ષાની કોઈ નોકરી હોય, એટલે કે ગુજરાત સરકાર કોઈ નોકરીનું જે બહાર પાડે એમાં કોઈ સ્થાનિક લેવલે એ પરીક્ષા આપે ને તો એ વધુ મારી દ્રષ્ટિએ એને ફળદાયી બની શકે એવું ગણતરીમાં આવે છે. એટલે બેન્કિંગની સાથે જો એ પોતે રાજ્ય સરકારની લગતી કંઈ પણ પરીક્ષાઓ આવે અને એને અનુકૂળ એને તૈયારી કરે ને તો પણ એના માટે વધુ યોગ્ય લાગે છે. પરીક્ષામાં સફળતા માટે જે રોજે પૂજાપાઠ કરતા હોય ત્યારે સવારે જ સૂર્ય ભગવાન સામે 2 હાથ જોડી અને પ્રાર્થના કરે અને ઘરે બેસીને ત્યાં તમે પૂજાપાઠ કરતા હો એ જગ્યાએ બેસીને ગણપતિ દાદાના કોઈ પણ પાઠ જે અનુકૂળ આવે એ વાંચે અથવા એક માળા કરે
તો જેથી કરીને એને થોડી મહેનત અને ભગવાનની ભક્તિના સમન્વયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ એને પડી શકે. એના માટે 2025નું વર્ષ અને 26નું વર્ષ સ્પર્ધાત્મક પરીક્ષા માટેના સફળતા માટે સારું છે. એટલે જો અત્યારથી જ આયોજનબદ્ધ મહેનત કરશે તો કદાચ સફળ થઈ શકે ખરા. જી, વાત કરીશું રાશિફળની. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલઈ. આ રાશિના જાતકોને આજે તેમના કામકાજમાં સાનુકૂળતા વધુ રહે. ગણતરી આયોજન મુજબના કામકાજ થાય તેવું બને. કોઈ પરિચિત સાથે મુલાકાત થાય એમાં સમય થોડોક વધુ પસાર થાય. કંઈ પણ વિચાર, વસ્તુ, વાતોનું આદાન પ્રદાન વધુ થાય તેવું બનવા જોગ છે. આજે જેટલો વ્યવહારુ અભિગમ રાખશો ને એટલી તમારી દિનચર્યા અનુકૂળ અને સરળ રહેશે તેવું આપણે કહી શકીએ. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. તમારી કોઈ જગ્યાએ મુલાકાત લાભદાયક બને, આશાસ્પદ બને તેવું બને. એમાં પણ જે યુવા વર્ગ જે છે એ લોકોને આજે સવારના સમયમાં કોઈની સાથે મિલન મુલાકાત માટેની વાર્તાલાપ કરવાની હોય, વડીલોએ વાર્તાલાપ કરવાની હોય, એ સવાર સુધીના સમય થોડોક આશાસ્પદ વાળો લાગી રહ્યો છે. કોઈ નવી વાતનું આદાન પ્રદાન થાય, વિચાર વિનિમય થાય તેવું પણ બનવા જોગ છે. સાહસ વૃત્તિ આજે એમની દિનચર્યામાં વધુ જોવા મળે. આત્મવિશ્વાસ પણ એના કામકાજમાં જોવા મળે તેવું બની શકે. મિથુન રાશિ. આ જાતકોએ વિદેશને લગતું કોઈ કાર્ય આજે કરવું એ એમના માટે આશાસ્પદ સાબિત થાય તેવું લાગી રહ્યું છે. વિદેશને લગતા કંઈ પણ વ્યવસાય હોય, વિદેશ જવાની તૈયારી હોય, એવા લોકોને કંઈ પણ કામકાજ કરવું તો એ કામકાજ થોડું ફળીભૂત થાય તેવું બની રહે. પારિવારિક કાર્યમાં તમે સહયોગ આપો, કંઈ પણ પ્રકારનું તમારું આજે યોગદાન બને તેવું પણ કહેવાય. આતુરતા તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. વાત કરવાની હોય, વાત જાણવાની હોય કે કામકાજની બાબત, આતુરતા તમારા સ્વભાવમાં આજે વધુ લાગે. જી, વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિ વિશે. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમને વ્યસ્તતા થોડીક વધુ રહે. કંઈ પણ કામ એવું આવી જાય જેને કારણે તમે વ્યસ્ત વધુ બનો તેવું લાગી રહે. આયોજનબદ્ધ કામ કરશો તો દરેક કામ સરળતાથી થઈ જશે. કોઈ જગ્યાએ જૂની યાદ વધુ તાજા થાય, સ્મરણો થાય કે મુલાકાત થાય તેવું પણ બનવા જોગ છે. થાકની અસર તમારા દિનચર્યામાં પણ વધુ રહે તેવું બની શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. આજે તમારે કોઈ પણ જાહેર કામ કરવાનું હોય અથવા જે લોકો જાહેર જીવનને લગતા કાર્ય કરે છે તેવા લોકોને તેમના કામકાજમાં કોઈ લાભની વાત બને તેવું બની શકે છે. કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન પણ સંભવિત થઈ શકે છે. જૂની ઓળખાણ તાજી થાય, કંઈ પણ પ્રકારના પ્રસંગ એવા બને કે કોઈ એવા પરિચિતને પણ મળવાનું થાય જેને કારણે તમારા મનની કંઈ પણ પ્રકારની વાતનું આદાન પ્રદાન થઈ શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ ઠ ણ. કોઈ લાભની તક આજે તમને મળી જાય તેવું લાગી રહ્યું છે. કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય જેનો તમને સંતોષ પણ મળે. તમારી કોઈ ઓળખાણ તમારા કાર્યમાં આજે ઉપયોગી બને અને કાર્ય આગળ વધે તેવું પણ બનવા જોગ છે. હેમિલભાઈ, આગળ પણ જોડાયેલા રહેજો. આગળ પણ આપનું માર્ગદર્શન મેળવીશું. તો આ સાથે બાકી દર્પણમાં આગળ વધીએ, રોકાઈએ વિરામ. એક બાદ સ્વાગત. આપણી સાથે જોડાયેલા છે જ્યોતિષાચાર્ય હેમિલ લાઠિયા. હેમિલભાઈ, કોલર જોડાયા છે, રામશંકરભાઈ જોડાયા છે. જે જન્મ અંગેનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવશો? હાજી, મારા પુત્રનો પ્રશ્ન છે 11/12/1974. સમય કયો છે? એનો જન્મનો સમય છે રાત્રે 12:10. અને સ્થળ? સ્થળ છે હાલોલ. પ્રશ્ન કયો છે? પ્રશ્ન એવો છે કે એમની તબિયત બહુ જ નરમ ગરમ રહ્યા કરે છે, એટલે એ બચશે કે નહીં બચે, આયુષ્ય અંગેનો પ્રશ્ન છે. જો તમે જે વિગત આપી છે એ મુજબ જો ગણતરી કરવા જઈએ ને તો હાલમાં
એના ગ્રહયોગ તો સારા ચાલી રહ્યા છે, એટલે તમે સારી આશા રાખી શકો એવું કહી શકાય. આરોગ્યમાં પણ એને જોવા જઈએ ને તો પરિસ્થિતિમાં કોઈ સુધારો આવે તેવું પણ બનવા જોગ બની રહ્યું છે. તમે જે અંગે દ્વિધા અનુભવો છો તો તે હેતુથી તમે દરરોજ જે સવારે શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરો અથવા મહામૃત્યુંજય મંત્રના જાપ કરો અથવા સાંભળો એ તમારા માટે વધુ અગત્યનું છે. શંકર ભગવાનને પ્રાર્થના કરવી. તદ ઉપરાંત તમારે અઠવાડિયામાં એકવાર એકાદ વાટકી જેટલું કંઈ પણ અનાજ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને તમારે આપો એ પણ તમારે જરૂર છે. અઠવાડિયામાં એકવાર આપવું અને આ જાપ રોજ જે કરવા એ તમારા માટે વધુ યોગ્ય લાગી રહ્યા છે. શક્ય હોય એટલા તમે જાપ કરો તો હાલમાં જે યોગ છે એના પરથી એટલું કહી શકાય કે પરિસ્થિતિ સુધરે અને ભગવાનની આશીર્વાદ મળી જાય તો પરિસ્થિતિ ધાર્યા કરતાં પણ સારી થાય. માટે પ્રાર્થના કરવી એ આ રીતે ખૂબ જ અગત્યનું લાગે છે. બિલકુલ. આગળ વાત કરીશું રાશિફળની અન્ય 3 રાશિ તુલા, વૃશ્ચિક, ધન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારે લોક કાર્ય વધુ થાય, લોકોના કંઈ પણ કાર્ય કરવાનું થાય તેવું બની શકે. ધીરજ રાખવી એટલે વાતચીત કરવામાં કે કામકાજમાં ઉશ્કેરાટ ન આવે કે જેની વિપરીત અસર કામકાજ પર ન પડે. વાહન ધીમે ચલાવવું એ તમારા માટે સલાહભર્યું છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. કામમાં સાનુકૂળતા આજે વધુ રહે. તમારી ગણતરી આયોજન મુજબનું કામકાજ સરળતાથી થાય તેવું બને. કોઈ પણ બાબતે, આર્થિક બાબતે હોય, વ્યવસાયલક્ષી બાબત કે પારિવારિક બાબત, કોઈ જગ્યાએ મુલાકાત માટે કામકાજ અર્થે જવાનું હોય એ મુલાકાત આશાસ્પદ કે સફળ બને તેવું પણ આજે બનવા જોગ છે. ઇતર પ્રવૃત્તિ પણ આજે થોડીક વધે, એમાં ધાર્યા કરતાં થોડોક સમય વધુ પણ પસાર થાય તેવું પણ બની શકે છે. ધન રાશિ. આ જાતકોને જૂના પરિચિતો સાથે આજે કોઈ મુલાકાત થાય, એમાં કંઈ પણ પ્રકારની લાગણી, વાતોનું આદાન પ્રદાન થાય તેવું બની શકે છે. થોડી ખુશી અને મુલાકાતનો સંતોષનો પણ અનુભવ થઈ શકે છે. તમારા કામકાજનો અનુભવ તમારા કામકાજમાં સારી રીતે થાય, જેની સારી અસર કામકાજ પર પડે તેવું પણ બનવા જોગ છે. કોઈ સારી તક આજે તમને મળે એવું પણ લાગી રહ્યું છે. વાત કરીશું મકર, કુંભ, મીન રાશિ વિશે. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. આજે તમને ધીરજનો અભાવ વધુ લાગે. નાની નાની બાબતમાં અધીરાપણું તમારા સ્વભાવમાં જોવા મળે. માટે આજે શક્ય હોય એટલી શાંતિ રાખવી અને પ્રભુ સ્મરણ કરવું, જેથી કરીને ધીરજની કસોટી ન થાય. મિત્રો સાથે સમય વધુ પસાર થાય. કંઈ પણ બાબતે આજે ચર્ચા, વાદ વિવાદ ન થાય તેનું પણ ધ્યાન રાખવું એ જરૂરી છે. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ જોવા મળી શકે છે. કુંભ રાશિ. નામાંક્ષર છે ગ, સ, શ. કુટુંબ ભાવના આજે તમારામાં વધુ જોવા મળે. કુટુંબને લગતા કંઈ પણ વિચારો તમને વધુ આવે. નવા વિચારો તમારા કામકાજ બાબતે, શીખવા બાબતે પણ આવે તેવું બને. નવું જાણવાનું મળે, કોઈ નવી વાત જાણવા મળે તેવું પણ આજે બનવા જોગ છે. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. આ રાશિના જાતકોને તેમના પારિવારિક કાર્યમાં થોડીક વ્યસ્તતા આવી જાય તેવું બનવા જોગ છે. આજે એના કામકાજમાં પણ ઉત્સાહ થોડોક વધુ દેખાય, જેની સારી અસર કામકાજ પર પણ પડે. કોઈ જગ્યાએ કોઈ કામ અર્થે મુલાકાત કરવાની હોય એ મુલાકાત પણ થોડીક આશાસ્પદ બને તેવું લાગી રહ્યું છે. હેમંતભાઈ, આપ જોડાયા અને દર્શકોને માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો કાર્યક્રમમાં બસ આટલું જ. મને રજા આપશો?